ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપતા રાજ્યભરમાં વિવાદ વકર્યો. મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ પર ઉતર્યા. ત્યારે કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારની રેલીને બુટલેગરોને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી. તો ગુલાબસિંહે જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ ઉપાડશે. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે. અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ ભાજપ સમર્થિત લોકો હતા. આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે. અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.